નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઇંગ્લિશ સારી રીતે બોલવા માટે ન તો ગ્રામરની જરૂર છે, બરાબર છે, ન તો ગ્રામર પ્રેક્ટિસની જરૂર છે, બરાબર છે, ન તો ટેન્સ શીખવાની જરૂર છે. તમે તમારું ઇંગ્લિશ બરાબર છે રોજ બોલાતા જે નાના નાના જે સેન્ટેન્સીસ છે, બરાબર છે, જે ફ્રેઝીસ છે, બરાબર છે, એ તમને જો બોલતા આવડી જાય, બરાબર છે, ભલે તમને આવડતું નથી પણ જેવા આવડે એવા બોલો અને આની જ પ્રેક્ટિસ તમે કરો તો તમારું ઇંગ્લિશ છે ઈ જલ્દી જ છે ઇમ્પ્રૂવ થઈ જશે, બરાબર છે. તો આજે હું તમારી સમક્ષ અહીં 30+ જેવા નાના નાના જે રોજ બોલાતા ઇંગ્લિશ સેન્ટેન્સીસ છે એ લઈને આવ્યો છું. મિત્રો, એક વિનંતી કરીશ કે વિડિયો છે અંત સુધી જોજો, જેથી કરીને બરાબર છે તમે આ નાના નાના વાક્યો છે ને ઇંગ્લિશમાં કઈ રીતે બોલી શકાય તે સમજી શકો છો. તો જોવો જોઈએ, અહીં પહેલું છે, માની લો કે તમારું નામ છે, એ કીધું કે હું વિવેક છું. તમને કોઈ પૂછે કે તમે કોણ છો, તો કે હું રાજેશ છું, હું મિત્તલ છું, XYZ. અહીં મેં લીધું છે કે હું વિવેક છું, તો ઇંગ્લિશમાં કેવી રીતે કહેશો? આઈ એમ વિવેક, આઈ એમ વિવેક. એની જગ્યાએ તમે સ્પીડમાં બોલવા માટે કોન્ટ્રેક્શન્સ આઈ એમ નો યુઝ કરી શકો છો, આઈ એમ વિવેક. બીજું સેન્ટેન્સ છે મિત્રો કે હું કોલેજમાં ભણું છું, આઈ સ્ટડી ઇન કોલેજ, આઈ સ્ટડી ઇન કોલેજ. ત્રીજું સેન્ટેન્સ છે મિત્રો કે હું તને ઓળખું છું, તો હું તેને ઓળખું છું, આઈ નો હિમ, આઈ નો હિમ. મારા પ્રિય વિષય અંગ્રેજી અને ઇતિહાસ છે, માય ફેવરેટ સબ્જેક્ટ્સ આર ઇંગ્લિશ એન્ડ હિસ્ટ્રી, માય ફેવરેટ સબ્જેક્ટ્સ આર ઇંગ્લિશ એન્ડ હિસ્ટ્રી. એના પછીનું સેન્ટેન્સ છે મિત્રો કે મેં તેને એક પાર્ટીમાં જોયો હતો, બરાબર છે, ભૂતકાળની વાત છે, તો આઈ સો him in a party, I saw him in a party. એના પછીનું સેન્ટેન્સ છે મિત્રો કે આપણે મળી શકીએ, can we meet, શકીએ, બરાબર છે. એટલા માટે કે જ્યારે પણ સેન્ટેન્સમાં ગુજરાતીની અંદર શકવું આવે, બરાબર છે, એટલે અહીંયા can નો યુઝ થાય. આપણે મળી શકીએ, can we meet. એના પછીનું સેન્ટેન્સ છે મિત્રો જીવન ખૂબસૂરત છે, life is beautiful, life is beautiful. એના પછીનું સેન્ટેન્સ છે મિત્રો કે આશા છે આપણે ફરી મળીશું, આશા છે આપણે ફરી મળીશું, hope we will meet again, hope we will meet again. એના પછીનું સેન્ટેન્સ છે મિત્રો કે આજે કોઈ સારું લાગી રહ્યું છે, લાગી રહ્યું છે, આજે કોઈ સારું લાગી રહ્યું છે. તો આને મિત્રો તમે કઈ રીતે ઇંગ્લિશમાં બોલી શકો કે આજે કોઈ સારું લાગી રહ્યું છે? કોઈ, એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે someone, someone is looking nice today, અથવા તો someone is looking good today, બરાબર છે મિત્રો. એના પછીનું સેન્ટેન્સ છે મિત્રો કે હું તેલ વાળું ખાવાનું નથી ખાઈ શકતો, નથી ખાઈ શકતો, I can't eat oily food, I can't eat oily food. એના પછીનું સેન્ટેન્સ છે મિત્રો કે હું તને ફરી મળીશ, બરાબર છે, I will see you soon, I will see you soon. બધું ઠીક થઈ જશે, everything will be okay, everything will be okay. તને ખબર છે, do you know, તને ખબર છે, બરાબર છે, અહીં શું કહેશો તમે? ડુ યુ નો. મને ભરોસો છે, આઈ એમ શ્યોર, મને ભરોસો છે, આઈ એમ શ્યોર. તું આ કરી શકે છે, યુ કેન ડુ ઇટ, તું આ કરી શકે છે, યુ કેન ડુ ઇટ. આ મારા પિતા છે, બરાબર. તમને કોઈ પૂછે, બરાબર, તમારી સાથે તમારા પપ્પા હોય, બરાબર છે, પણ સામેવાળી વ્યક્તિ એને ઓળખતું નથી, તમને પૂછે કે આ કોણ છે, તમે શું કહો? આ મારા પપ્પા છે. ઇંગ્લિશમાં એને કેવી રીતે કહેશો? ધીસ ઇઝ માય ફાધર, ધીસ ઇઝ માય ફાધર. હું લેખક બનવા માંગુ છું. જ્યારે પણ તમે કંઈ બનવા માંગો છો, બરાબર, એવું ટૂંકમાં કહેવાનું આવે ત્યારે વોન્ટ ટુ બી, આટલું યાદ રાખવાનું. અહીંયા એવું સેન્ટેન્સ છે કે હું લેખક બનવા માંગુ છું, તો આઈ વોન્ટ ટુ બી અ રાઇટર. હું ટીચર બનવા માંગુ છું, આઈ વોન્ટ ટુ બી અ ટીચર, બરાબર છે. રેડી મિત્રો? એના પછીનું સેન્ટેન્સ છે કે આપણા બધાના સપના હોય છે, વી ઓલ હેવ ડ્રીમ્સ. આપણા બધાના સપના હોય છે, વી ઓલ હેવ ડ્રીમ્સ. એના પછીનું સેન્ટેન્સ છે તું મારી વાત કેમ નથી સાંભળતો, વાય ડોન્ટ યુ લિસન ટુ મી. મિત્રો, લિસન, બરાબર છે, એક એવું વર્બ છે જેના પછી ફરજિયાત ટુ આવે છે, આ વસ્તુ યાદ રાખજો. તો આનું ઇંગ્લિશ કેવી રીતે થશે મિત્રો? તું મારી વાત કેમ નથી સાંભળતો, તો વાય ડોન્ટ યુ લિસન ટુ મી. મને સાંભળો, લિસન ટુ મી, મને સાંભળો, લિસન ટુ મી. મને જવા દો, લેટ મી ગો, મને જવા દો, લેટ મી ગો. ચાલો ચેસ રમીએ, લેટ્સ પ્લે ચેસ. ચાલો ક્રિકેટ રમીએ, લેટ્સ પ્લે ક્રિકેટ, બરાબર છે. ચાલો ટીવી જોઈએ, લેટ્સ વોચ ટીવી, બરાબર છે મિત્રો. હું તારા માટે જ કહું છું, હું તારા માટે જ કહું છું, આઈ સે ઇટ ફોર યુ ઓનલી, આઈ સે ઇટ ફોર યુ
ઓનલી, અથવા તો ઓનલી ફોર યુ એવું પણ તમે કહી શકો છો. કોઈ મદદ નહીં કરે, કોઈ મદદ નહીં કરે. નોબડી વુડ હેલ્પ, નોબડી વુડ હેલ્પ. એના પછીનું સેન્ટેન્સ છે મિત્રો, આ મારી પ્રિય બાઇક છે. ધીસ ઇઝ માય ફેવરેટ બાઇક, ધીસ ઇઝ માય ફેવરેટ બાઇક. 10 મિનિટમાં, જ્યારે પણ 10 મિનિટમાં આવે, 20 મિનિટમાં આવે, 5 સેકન્ડમાં આવે, તો અહીં 10 મિનિટમાં છે એટલે ઇન 10 મિનિટ્સ. બરાબર છે. માની લો કે 5 સેકન્ડમાં હોય તો ઇન 5 સેકન્ડ્સ. ક્લિયર છે. તારે તારા ટીચરને સાંભળવા જોઈએ, જોઈએ આવે એટલે આપણું મોડલ આવે શુડ. તારે તારા ટીચરને સાંભળવા જોઈએ, તો યુ શુડ લિસન ટુ યોર ટીચર, યુ શુડ લિસન ટુ યોર ટીચર. તારો અવાજ ખૂબ જ સુંદર છે. You have such a nice voice. You have such a nice voice. તું મને સાંભળી શકે છે? Can you hear me? તું મને સાંભળી શકે છે? Can you hear me? મિત્રો આ હતા 30 પ્લસ એટલે કે આઈ થિંક 31-32 જેવા નાના મોટા સેન્ટેન્સીસ છે. બરાબર છે. આવા સેન્ટેન્સીસની બરાબર છે તમે રોજ પ્રેક્ટિસ કરશો બરાબર છે તો તમારું જે ઇંગ્લિશ છે બરાબર એ જરૂર ઇમ્પ્રૂવ થશે. બરાબર. નથી આપણે ગ્રામરના રૂલ્સમાં પડવાનું કે નથી આપણે ટેન્સીસના રૂલમાં પડવાનું, પરંતુ જો તમે સાવ બેઝિકથી શરૂઆત કરી રહ્યા છો તો તમને અમુક નિયમો આવડવા જરૂરી છે. પરંતુ રોજ બોલાતા આવા નાના નાના સેન્ટેન્સ છે એ તમે બોલતા થઈ જશો બરાબર છે, તો તમારું ઇંગ્લિશ છે એ વધારે સારી રીતે બહાર નીકળીને આવશે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં મને જરૂર જાણ કરજો. બરાબર છે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જલ્દી જ મળીશું આવા એક સારા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.